નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે બંદૂકોના લાયસન્સની. હવે બંદૂકોના લાયસન્સની વાત કેમ, એનું કારણ એ છે કે 200 પાટીદાર યુવાનોએ એક સામટું બંદૂકનું લાયસન્સ માંગ્યું છે. અને ગુજરાતમાં 200 પાટીદારોએ એકાએક બંદૂકનું લાયસન્સ કેમ માંગ્યું, આ સવાલ તમામને થાય. કારણ કે છેલ્લા 24 કલાકથી જે ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદાર યુવકોએ લાયસન્સ માંગ્યું છે, પણ એની પાછળના કારણો પણ એમણે રજૂ કર્યા છે કે મોરબીમાં જે વ્યાજખોરો અને ભૂમાફિયાઓ છે એ બેફામ થયા છે અને એને લઈને આ લાયસન્સ માગવામાં આવ્યું છે. કલેક્ટર સમક્ષ પાટીદાર યુવાનો પહોંચ્યા હતા, તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી અને ત્યારબાદ હથિયારનું લાયસન્સ માગ્યું છે. અને પાટીદાર યુવાનોને ક્યાંક કેન પ્રકારે દબાવવામાં આવે છે, ક્યાંક ધમકાવવામાં આવે છે અને અત્યાચાર કરવામાં આવે છે, આવો આક્ષેપ પાટીદાર યુવાનોએ કર્યો છે. અને એને સમર્થન આપ્યું છે એસપીજી અધ્યક્ષ, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે લાલજી પટેલે. લાલજી પટેલનું કહેવું છે કે સ્વરક્ષા માટે હથિયાર માંગે પાટીદાર યુવાનો, એમાં કંઈ ખોટું નથી. અને લાલજી પટેલે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ક્યાંક જે ગુજરાતમાં દીકરીઓ પર રેપ અને મર્ડરની ઘટનાઓ જે પ્રમાણે વધી રહી છે, તો પછી એને રોકવી જરૂરી છે. અને યુવાનોને લાગ્યું હશે કે હથિયાર છે તો સુરક્ષિત રહીશું, તો હથિયાર માંગ્યું હશે, એવું લાલજી પટેલનું કહેવું છે. પણ આવા અત્યાચાર થતા હોય અલગ અલગ ગ્રુપ પર, સમાજ પર, ત્યારે સ્વરક્ષણ મેળવવું કેટલું જરૂરી છે. અને બીજી વાત, શું આટલા બધા લોકો એકસાથે હથિયારનો પરવાનો માંગે તો એ પરવાનો મળી શકે? કાલે ઉઠીને અન્ય સમાજના લોકો પણ એવું કહેશે કે ભાઈ અમારી પર પણ અત્યાચાર થાય છે, અમને પણ લાયસન્સ આપો બંદૂકનું, તો મળશે એમને? એટલે આવા ઘણા બધા ટેકનિકલ સવાલો થાય છે. પણ આજે ચર્ચા કરવી છે કે જે પાટીદાર યુવાનોએ કહ્યું છે કે અમને પણ આપો બંદૂકનું લાયસન્સ, આ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મારી સાથે જોડાયા છે. લાલજીભાઈ, સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર લોકમંચમાં બધા મિત્રોને થેન્ક યુ, આભાર. બોલો જી. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા, પાટીદાર અગ્રણી કેતન પટેલ મારી સાથે છે. કેતનજી, આપનું સ્વાગત લોકમંચમાં. કેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ રિટાયર્ડ પોલીસ ઓફિસર અને વ્યાજખોરી મુક્તિ મંચ ઝુંબેશ જે ચાલી રહી છે, એના સંયોજક, એના ફાઉન્ડર આરસી પટેલ સાહેબ મારી સાથે છે. પટેલ સાહેબ, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જી. કેતનભાઈ, મારો અવાજ આવે છે આપના સુધી? લાગે છે કેતનભાઈને મારો અવાજ નથી પહોંચતો. લાલજી પટેલ, શરૂઆત આપનાથી કરીએ કે જે પાટીદાર યુવકોએ બંદૂકનું લાયસન્સ માંગ્યું છે, એક સામટા 200 યુવકો જ્યારે બંદૂકનું લાયસન્સ માંગે, શું કારણ છે કે પાટીદાર યુવાનોને આ બંદૂકના લાયસન્સની જરૂર પડી, બંદૂકની જરૂર પડી? લાલજી પટેલ. જો મેં બધા મિત્રોના મીડિયાના માધ્યમથી સાંભળ્યું હતું, એમને એવું કેવું છે કે મોરબીની અંદર વ્યાજખોરો અસામાજિક તત્વો બેન દીકરીઓના રક્ષણ માટે આજે પાટીદાર સમાજને જ્યારે બહાર નીકળવું પડતું હોય રોડ ઉપર અને સુરક્ષા ના થતી હોય, ત્યારે અસુરક્ષાનું જે મહેસૂસ કરી રહ્યા છે પાટીદારો, તો એમને એવું લાગ્યું કે ભાઈ હવે અસામાજિક તત્વો સામે બીજી રીતે લડીશું, ટોળાશાહીમાં આવશે, લોકો હુમલો કરશે, તો કદાચ સુરક્ષા માટે હથિયાર હશે, બંદૂક હશે, તો જ આપણે આપણું રક્ષણ કરી શકીશું. તો એ બધા મિત્રોનો મીડિયા માધ્યમથી મેં જોયું, તો એમને લાગ્યું કે ભાઈ હવે એક સામટા આપણે દરેક વિસ્તારના 500 ની સંખ્યામાં બધા પાટીદારો યુવાનો ભેગા થયા અને પછી એમાંથી 200 લોકોએ અરજી કરી અને પછી લાયસન્સ મેળવવા માટેની જે કલેક્ટરશ્રીને મુલાકાત કરી છે. હવે હથિયાર આપવું ના આપવું એ સરકારી અને કાયદા ધોરણમાં જે રીતે આવતું હોય અને કલેક્ટરશ્રીને જે યોગ્ય લાગશે એ પ્રમાણે એ કોઈ પણ વ્યક્તિને હથિયાર આપી શકે છે. પણ દરેક વ્યક્તિનો અધિકાર છે કે સુરક્ષા માટે લાયસન્સ માંગી શકે છે, એમાં અમારો કોઈ વાંધો નથી. સારી બાબત છે. બરાબર છે. ચલો, સુરક્ષા માટે લાયસન્સ માંગી શકે છે, આપે કહ્યું તે પ્રમાણે. પરંતુ કયા પ્રકારની સુરક્ષા જોઈએ છે લાલજીભાઈ, કે જેને લઈને શું એવું તો શું બની ગયું કે જેને લઈને આપ તો હવે આ 200 પાટીદાર યુવાનો નહીં, મોરબીના જ નહીં, પણ આપ તો તમામ જિલ્લાના પાટીદારોને કહો છો ને, યુવાનોને, કે હવે લાયસન્સ માંગો, બંદૂકના લાયસન્સની જરૂર છે. શું કારણો લાલજીભાઈ? એવું છે કે વિદેશની અંદર આજે અમેરિકા અને મોટા મોટા દેશોની અંદર કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે સુરક્ષા જોઈએ છે તો લાયસન્સ માંગે છે, તો વિદેશમાં તો આમતોર ઉપર દરેકને મળી જ જાય છે. તો કેમ આપણા દેશની અંદર પણ જો પણ એવું લાગતું હોય અને જે વેપારી હોય, ઉદ્યોગપતિ હોય, સારા બિઝનેસ સાથે સંકળાયેલા હોય, કોઈ મોટા ખેડૂતો હોય, આ બધા લોકોને લાયસન્સ ઓલરેડી ભારતની અંદર પણ સરકાર કલેક્ટરશ્રી આપતા હોય છે. તો મોરબીની અંદર મેં જોયું ન્યૂઝની અંદર, તો ઘણા બધા કેસો દિવસે ને દિવસે વધતા જાય છે.
અને ગુજરાતની અંદર પણ અમને લાગી રહ્યું છે કે કાયદોની વ્યવસ્થાની જે દશા કથળી છે, તો એમાં પણ તમે રોજે રોજ ન્યૂઝમાં જોતા હશો કે કેટલા બધા રેપ થાય, મર્ડર થાય, લૂંટ થાય છે. સરેઆમ ટોળું લઈને આજે અમદાવાદની અંદર જોયું, હમણાં 1 મહિનાની અંદર 10 મર્ડર કરવામાં આવે અલગ અલગ ટોળા દ્વારા, વ્યક્તિગત. તો આવા આક્રોશભર્યા વાતાવરણની અંદર આજે કોઈ વેપારી વર્ગનો કોઈ યુવાન હોય, અચાનક 10-15 જણા કે 50 માણસનું ટોળું આવવાને ખાલી હથિયાર લીધેલું હોય સુરક્ષા માટે પોતાની, અને હવામાં ખાલી ફાયરિંગ કરે તો ટોળું પાછું વળી જાય, પોતાનો જીવ પણ બચાવી શકાય છે. અને સરકારના ધારાધોરણના નિયમ પ્રમાણે એમને યોગ્ય લાગતું હોય તો સરકાર કલેક્ટરશ્રી આવે એને હથિયાર આપવાના હોય છે. તો માંગવો હોય કોઈ ગુનો નથી. આ આખા ભારત દેશની અંદર કોઈ પણ યુવાન હથિયાર માંગી શકે છે, તો એ કોઈ સારી બાબત છે. પોતાના રક્ષણ માટે હથિયાર માંગવું જોઈએ. એ પણ લાલજીભાઈ, આપ જે કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહ્યા છો, માન્યું કે કાયદો કે વ્યવસ્થા કથળી રહ્યા છે, આપે કહ્યું તે પ્રમાણે લૂંટ, મર્ડર, ચોરી બધું થઈ રહ્યું છે, તો એકલા પાટીદાર યુવાનોને જ આ નડે છે તો તમામ સમાજના લોકોને, તમામ લોકોને આ નડતું હશે? તમામ જે ગુજરાતના લોકો છે, એક એક વ્યક્તિને આ વસ્તુનો ભય હશે. દરેક જો જેટલા પણ હુમલા થયા છે, કોઈ પાટીદાર યુવાનો પર હુમલા નથી થયા. હા, દરેક જગ્યાએ દરેક સમાજનો આ તકલીફ છે અને દરેક સમાજના યુવાનોનો અધિકાર છે. આજે મોરબીની અંદર આટલા બધા યુવાનો એકી સાથે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને જયારે હથિયાર માંગતા હોય, તો મને એવું લાગે છે કે મોરબીની અંદર 100% કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તો જ યુવાનો ભયભીત થઈ અને હથિયારો માંગતા હોય. એમ ગુજરાતની અંદર જો પણ એવું લાગે, મને પોતાને એવું લાગે કે મારે લાયસન્સની જરૂર છે, તો હું પણ માંગી શકું છું, અને મારા યુવાનો પણ માંગી શકે, ચાહે કોઈ પણ સમાજના હોય. તો આ પ્રશ્ન મોરબીથી શરૂઆત થઈ. તો મોરબીના યુવાનોને ક્યારે એવું લાગ્યું કે ખરેખર હથિયાર હશે તો જ આપણી દીકરી, આપણો ધંધો, આપણી સુરક્ષા રહેશે? તો એમને એવું લાગ્યું, એટલા માટે આટલી બધી એકી સામટે ગુજરાતની અંદર પહેલી વાર એવું બન્યું કે એકી સાથે 200 લોકોએ આવેદન પત્ર આપીને હથિયાર મેળવવાનો પરવાનો મેળવવાની વાત કરી છે કલેક્ટરશ્રીને. ચલો કેતનભાઈ, આપ સાંભળી રહ્યા છો કે અત્યારે 200 યુવાનોએ આ લાયસન્સ માટે, બંદૂકના લાયસન્સ માટે અપ્લાય કર્યું છે, પણ એમનું કહેવું છે કે દરેક જિલ્લાએ આ થવું જોઈએ. લાલજીભાઈ કહી રહ્યા છે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં. કેતનભાઈ, આપને શું લાગે છે કે કેટલું વ્યાજબી છે કે એક પાટીદાર ગ્રુપ કે યુવાનો દ્વારા આ લાયસન્સ માંગવામાં આવે, અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે કથળી છે, એ કારણ ધરીને લાયસન્સ માંગવામાં આવી રહ્યું છે? કેતનભાઈ, લાયસન્સ માગવું એ તો બરાબર છે. મેં આજથી 5 વર્ષ પહેલા જાહેર સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે 2 તોલા સોનું ઓછું હશે તો ચાલશે, પણ એક પોતાના સ્વરક્ષણ માટે આવું લાયસન્સ વાળું વેપન્સ આપણે રાખવું જ જોઈએ. ખાલી લાયસન્સ નહીં, લાયસન્સ લઈને વેપન પણ ખરીદી લેવું જોઈએ. કેમ કે ઘણા બધા એવા સંજોગો બન્યા છે. હું નાનો હતો ત્યારે મેં જોયેલું કે જયારે માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે હું લગભગ 7મા કે 8મા ધોરણમાં ભણતો. આખી રાત ધારિયા લઈને આ પાટીદારો, લાલજીભાઈને ખબર હશે કે સોસાયટીના ગેટ પર બેસવું પડતું. કેવી લૂંટપાટો થઈ છે, સોસાયટીઓ લૂંટી છે, ઘર લૂંટ્યા છે અને દુકાનો પણ લૂંટી છે. એ બહુ ગંભીર પરિસ્થિતિ અમે જોયેલી છે. અને ભંગારમાંથી જીપના પાટા લાવીને ધારિયા બનાવીને પોતાનું રક્ષણ કર્યું હતું. ઉડેલા બલ્બમાં એસિડ ભરીને પોતાના સ્વરક્ષણ માટે ધાબા ઉપર ચડી નાખી રાત ગુજારતા. આવી કન્ડિશન જે તે વખત જોઈ હતી. એ પછી અમારું જે આંદોલન થયું, પાટીદાર આંદોલન, એ વખતે બી જે પ્રમાણે આખું જે દમન થયું, ઘરમાં ઘૂસીને લાકડીઓને જે પ્રમાણે થયું, એ બધું જોતા મને પોતાને એવું વ્યક્તિગત લાગ્યું હતું કે લાયસન્સ રાખવું જોઈએ. એ વખતે પણ મેં સ્ટેટમેન્ટ કર્યું હતું. અત્યારની પરિસ્થિતિ તો લાલજીભાઈ કઈ એ વાતથી હું સહમત થોડો છું. હું ભારતીય જનતા પાર્ટીમાં છું એટલે કદાચ મારાથી વધારે ના બોલાય, પણ એટલું તો ખબર છે કે પરિસ્થિતિ પ્રમાણે અત્યારે માણસની શું હાલ થાય છે. અને પેલું ગુજરાતીમાં કહેવાય છે કે પ્રસૂતિની પીડા વાંજણીને ના ખબર પડે. એમ આ બધી પરિસ્થિતિ, ધારો કે મારી ઉપર હુમલો થયા હતા 2 વખતે, તો મને ખબર છે કે એ વખતે જો મારી પાસે પિસ્તોલ હોત તો કદાચ મને વાગ્યું ના હોત, હું બચી ગયો હોત. અને એ દિવસે મને એમ થયું કે ભાઈ આપણે રાખવી જ જોઈએ પિસ્તોલ. કે એટલે આ વ્યક્તિગત જયારે હુમલો થાય, આપણો જીવ ત્યારે જોખમમાં આવે, ત્યારે ખબર પડે કે આપણે આ કરવું જોઈએ. અને ઠીક છે, ગમે તે જે પાટીદારો યુવાનો જાગ્યા છે, અને એટલું તો છે કે સરકાર તરફથી કે કલેક્ટર તરફથી જો લાયસન્સ આપવામાં આવે
તો પટેલ એવી પણ કોમ પણ છે કે પણ આપ કેતનભાઈ લાલજીભાઈની વાતો સાથે સહમત છો, તો એનો મતલબ એ થયો લાલજીભાઈની હું બધી વાતો સાથે સહમત ના હોઉં. લાલજીભાઈના વિચારો સારા છે, સમાજના અમારા તો નેતા એ છે વાત અમારા. સાથે સહમત છો તમે કે આ અત્યારના રાજ્યમાં ભાજપના સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, અત્યાચારો વધ્યા છે, હત્યા, લૂંટ, ચોરી વધી ગઈ છે. સમાચારો દ્વારા જાણવા મળે છે કે ક્રાઇમ રેશિયો વધ્યો છે. હમણાં હા. ઘણા બધા મર્ડર, બળાત્કાર, લૂંટ આ બધું થતું હોય તો વિચારી શકાય કે ભવિષ્યમાં ક્યાંક આપણે એનો શિકાર ના બનીએ. કે તો આમ શું એ આદમી સરકારની જવાબદારી નથી? કેતન પટેલ, જો ભાઈ આટલું બધું સરકારની થતું હશે તો જવાબદારી ભારતીય છે, પણ જનતા પાર્ટીમાં છો. સરકાર બી અત્યારે શું કરે, સરકારને બી ઘણા બધા ઉદ્ઘાટનો કરવાના હોય છે, સરકારને ઘણા બધા પ્રોગ્રામોમાં જવાનું હોય છે. આજે ગૃહ ખાતું મુખ્યમંત્રી પાસે છે અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે છે. એટલે સામાન્ય માણસ મળવા જાય તો શું થાય? અમે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારા બી મળવું હોય તો લાઈનમાં ઉભું રહેવું પડે કે મહિનાઓ વીતી જતા હોય છે. એટલે ઘણીવાર કે કંઈ પણ ઇન્સિડન્ટ બન્યો હોય તો એનો ન્યાય ના મળતો હોય તો માણસ કંટાળીને પછી સરકારને મૂકીને સીધો ભાઈ ચલો પોતાના જિલ્લામાં તો કલેક્ટર રાજા હોય છે, કલેક્ટરને અરજી કરી શકે છે અને કલેક્ટરનો પાવર છે. એમાં ઉપર કઈ સરકારમાં કે બીજું કઈ નહીં, કલેક્ટરનો પાવર છે ને, અને કલેક્ટર સાહેબ ઇન શોર્ટ, કેતનભાઈ, આ સરકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અથવા તો ગૃહ વિભાગની વાત કરીએ કે હર્ષ સંઘવી તો એમ કે છે કે મેં તો વ્યાજખોરોને ડામી દીધા છે, ગુનેગારો થરથર કાંપે છે આ સરકારથી, પોલીસથી, એ દાવા થઈ રહ્યા છે એક તરફ. હર્ષ સંઘવી ગૃહમંત્રી છે એટલે એમને એ બધું કહેવું પડે, પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે, જે થઈ રહ્યું છે, એ તો હવે દેખો, આજે પોપ્યુલેશન એટલું બધું છે અને સાયબર ક્રાઇમના રેશિયો અત્યારે ખૂબ વધી ગયા છે અહીંયા, તો એ બધું થોડું ઘણું ચાલ્યા કરવાનું. સરકાર નિષ્ફળ છે, ઇન શોર્ટ, આ બધું કંટ્રોલ કરવામાં. આપનું એવું માનવું છે કેતન પટેલ? ના, મારાથી એવું ના કહેવાય કે સરકાર નિષ્ફળ છે, પણ જે પ્રમાણે કહેવાનો અર્થ ક્રાઇમ તો એ જ છે. રેશિયો વધ્યો છે એ પ્રમાણે હું તો પોતે એ મતમાં છું. મારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે યુવાનોને આ પ્રકારના લાયસન્સ ઇસ્યુ કરવા જોઈએ વેપન્સના, અને દરેકે એક ઘરમાં એક રાખવું જ જોઈએ. ઘણી બધી કોમ્યુનિટી આપ જુઓ છો, જેમ કે રબારી કોમ્યુનિટી તો ઘરે લાઠી હોય છે, જેમ શીખ કોમ્યુનિટી તેમના ઘરે કટાર હોય છે. તો એ હવે સમય આવી ગયો છે. લાલજીભાઈ જેમ પરદેશની વાત કરી કે પરદેશમાં બી આ બધા ગમે ત્યાં ઘરમાં ઘૂસીને ગોળી મારી દેતા હોય છે, તો આજે એ પ્રકારે આવું કંઈક હોય તો ઘણીવાર શું હોય છે કે વેપન આપણે મારવા માટે નહીં, પણ આપણી પાસે વેપન કે લાયસન્સ હોય તો આપણું મનોબળ મજબૂત રહે છે. કોઈ પણ જવાબ આપવા કે પોતાનું સ્વરક્ષણ કરવા આપણી આત્મશક્તિ છે, આપણું એ થોડોક મનોબળ મજબૂત થતું હોય છે. એટલે હું એ મતમાં છું કે કલેક્ટરશ્રીએ જ્યાં જ્યાં જરૂર પડે લાગે એ કાયદાનો ઉપયોગ કરી અને એમની જે તે નીતિ નિયમ મુજબ લાયસન્સ ઇસ્યુ કરવા જોઈએ. ચલો, હવે આરસી પટેલ જે પ્રમાણે કહ્યું ને કે કલેક્ટરશ્રીને લાગતા હોય નીતિ નિયમો જોઈને, શું લાગે છે તમને કે આટલો મોટો એક વર્ગ હોય ને લાયસન્સ માગે ને એની પાછળનું કારણ, માની લો કે અત્યારે રાજ્યમાં હત્યા અને ચોરી, લૂંટફાટ વધી છે, એને લઈને અમને લાયસન્સ આપો, આ લાયસન્સ એટલું ઇઝીલી મળી જાય, અથવા કલેક્ટરશ્રી એ પ્રોસિજર આગળ કરે અને આ યુવાનોને લાયસન્સ આપી દે? ધન્યવાદ. હવે મેં લાલજીભાઈને પણ સાંભળ્યા, કેતનભાઈને પણ સાંભળ્યા. લાલજીભાઈની વાતની અંદર એક વાત નીકળતી હતી કે જરૂરિયાત ઊભી થઈ છે સમાજની અંદર, એટલા હદ સુધી ડર વ્યાપી ગયો છે કે એમાં યુવાનો અને સૌ નાગરિકોને ભય પેસી ગયો છે કે એમની સુરક્ષા જળવાય તેમ નથી. એવા સંજોગોની અંદર મોરબીની અંદર 1000 યુવાનો ભેગા થયા અને એમણે લાયસન્સની માગણી કરી છે. એક જરૂરિયાત બતાવી. સાથે સાથે મેં કેતનભાઈને પણ સાંભળ્યા. કેતનભાઈએ વાત કરી, એક દબાતા સૂરે થોડી વાત કરી કે એમને પણ કલાકો સુધી અથવા તો દિવસો સુધી ગૃહમંત્રીને રજૂઆત કરવા મળવા માટે રાહ જોવી પડે છે. એ તો કેસ પહેર્યો છે એટલે થોડો સૂર તો દબાશે ને. હા, હવે સાંભળો. હવે વાત સાંભળો કે મારી ઉંમર 70 વર્ષ થવા આવી. મેં મારા પોલીસ નોકરી સમયગાળા દરમિયાન અને આ નિવૃત્તિના 11મા વર્ષે પણ સૌ પ્રથમ વખત ગુજરાતે એવું મહેસૂસ કર્યું હોય એવું લાગે છે કે સમગ્ર ગુજરાતની જનતા એક પ્રકારના હિંસક ભયથી ફફડી રહી છે અને જનતાના અંદર આ તો ધન્ય છે પટેલ કોમને, પટેલોએ આ બાબતે વિચારણા કરી અને પોતાની સુરક્ષા, સ્વરક્ષણ માટેનો માગણી કરી છે. કાયદો શું કહે છે આરસી પટેલ સાહેબ? કાયદો શું કહે છે? મારો સવાલ એ હતો કે કલેક્ટર શ્રી આ રીતે લાયસન્સ આપી દે, આવો કોઈ કાયદો
આવા કોઈ કલેક્ટર શ્રી પાસે પાવર છે. એમણે અત્યાર સુધીમાં જેટલા હથિયાર લાયસન્સો ઇસ્યુ થયા છે ને એમાં હતો જ નહીં. હું કહું છું કે ગેરરીતિ અને ભ્રષ્ટાચારથી જ મોટા ભાગના લુખાઓ, અમુક પ્રકારના વેપારીઓ, અમુક પ્રકારના ઉઘરાણી કરનારા, વ્યાજખોરો, ખનનચોરો, આ બધા પાસે તમે જુઓ કે બધા પાસે હથિયાર લાયસન્સ છે. જેમનાથી સમાજને ભય છે એવા હથિયાર રાખીને સમાજને ડરાવે છે. હવે કલેક્ટર પાસે તો પૂરતો પાવર છે. એ બંદૂકનું લાયસન્સ પણ આપી શકે, રિવોલ્વરનું લાયસન્સ પણ આપી શકે, અને એની ગુણવત્તા ઉપર જોઈએ. જે આજની પરિસ્થિતિનો જો કલેક્ટર શ્રીઓ અભ્યાસ કરે અને માગણીના પરત્વે ધ્યાન આપે તો ખરેખર સમાજના તમામ વર્ગને ડર છે, અને ડરમાં પોતાનું રક્ષણ કરવાનો એનો અધિકાર છે. ને એ અધિકાર માટે વેપન હોવું એ એક પ્રકારનો એક સાથી છે. વેપન એની પાસે હશે તો એનો એક સાથી એની સાથે છે. આરસી પટેલ, આપના કહેવાથી તો એવું થયું કે દરેક સમાજ હવે આની માંગણી કરે, દરેક સમાજના યુવાનો સમાજ સાથે નથી જોડો દિલીપભાઈ, સમાજ સાથે નથી જોડો. આપણે ગુજરાતની જનતા છે ને, જનતાને ડર પેસી ગયો છે સાહેબ. એક મહિનામાં 10 મર્ડર થતા હોય અને છેલ્લા દિવાળી અથવા નવરાત્રી પછી તો ગુજરાતનું માહોલ એનો મતલબ છે દરેકે માંગવું જોઈએ. આની પરિસ્થિતિ એવી છે દરેક સમાજ માંગવું જોઈએ. સાહેબ મને પણ એક દિવસ વિચાર આવ્યો હતો આ થોડા દિવસ પહેલો કે હું નિવૃત્ત છું પણ હું પણ હથિયાર લાયસન્સ માંગુ, કેમ કે હું વ્યાજખોરી મુક્તિ મંચના માટે કામ કરી રહ્યો છું, વ્યાજખોરો સામે લડી રહ્યો છું. તો એવા સમયે ક્યાંક મારે પણ મારા જાતને સાચવવી હશે તો હથિયાર લાયસન્સની જરૂર પડશે. દરેકે માંગવું જોઈએ, દરેકે માંગવું જોઈએ. ચલો લાલજીભાઈ, આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ક્યાંક દીકરીઓ પર રેપ મર્ડરની ઘટનાઓ વધી રહી છે, આ સમગ્ર ગુજરાતનો પ્રોબ્લેમ છે. લાયસન્સ આપવાથી, વેપન રાખવાથી આ બધું બંધ થઈ જશે એવું લાગે છે લાલજીભાઈ? જો જે સામાજિક કામમાં આગેવાની કરતા હોય અને અચાનક કદાચ કોઈ ટોળાનો હુમલો થઈ જાય, જેમ કેતનભાઈ કહ્યું કે મારી ઉપર પણ 2 વાર હુમલા થયા, અમારા ઘણા બધા આગેવાનો ઉપર હુમલા થયા, તો કોઈ હીરો તો છીએ નહીં આપણે કે 50-100 નું ટોળું આવે તો આપણે એકલા હીરો ઘોડે બધાના સામે લડાઈ કરી શકીએ. પણ હથિયાર વેપન્સ હોય તો એનાથી સુરક્ષા માટેનું હથિયાર છે. ખાલી હવામાં ફાયરિંગ આપણે કરીએ તો પણ ટોળું વિખરે જાય અને આપણો જાન બચાવ થઈ શકતો હોય છે. એટલે આ બધા ઘણા બધા કારણો હોય છે. મોરબીની અંદર હોય કે ગુજરાતમાં તમે લાયસન્સ માંગો છો લાલજીભાઈ, તમારી પાસે આખું એસપીજી ગ્રુપ છે, એ ગ્રુપ દ્વારા એક મુહિમ ઉઠાવો કે ભાઈ ગુજરાતમાં અત્યાચાર વધ્યા છે, લૂંટ ચોરી વધી છે, તો સરકાર રક્ષણ આપે, સરકાર સામે તમે અવાજ કરો. બીજું, તમારા તો નેતાઓ પણ એટલા છે, મુખ્યમંત્રી ખુદ પાટીદાર છે, મંત્રીઓ પાટીદાર છે, નેતાઓ પાટીદાર છે, સમાજના આગેવાનો છે, તો તમે આ રજૂઆત કરી શકો છો ને? રજૂઆત વારંવાર કરતા હોઈએ છીએ ને, મીડિયાના માધ્યમથી પણ હું ઘણીવાર બોલતો હોઉં છું. અને તમે ખુદ મીડિયામાં છો, તમે જોતા હશો કે ગુજરાતની પરિસ્થિતિ ઘણા ટાઈમથી કેવી છે. મેં કહ્યું તમે રોજ ન્યૂઝપેપર વાંચો અથવા સમાચાર જુઓ તો આ જ બધી ઘટનાઓ બનતી હોય છે. તો માણસ ભયભીત થઈને શું કરે કે મેં કહ્યું ને કે ભાઈ ટોળા સાથે માણસ, નાનો માણસ હોય તો કોઈ પણ વેપારી હોય તો ટોળું લઈને કે બાઉન્સરો રાખીને ફરતો ના હોય. આજે જે નેતા હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, આ બધા લોકોને તો સરકાર પ્રોવાઈડ કરે બધું, પણ સામાન્ય વેપારી હોય અને એને વેપાર કરવાનો હોય કે કોઈ ખેડૂત હોય તો એને તો પોતાની સુરક્ષા માટે હથિયાર સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. તો જે પણ વિચાર આવે છે ભાઈઓ મોરબીની અંદર એ યોગ્ય વિચાર છે. અને દરેક સમાજના યુવાનો હોય કે જે પણ વેપારી હોય, દરેક સમાજના આ દરેકને પોતાનો અધિકાર છે, માગવું જોઈએ. અને સુરક્ષા માટેની વાત છે. અને કલેક્ટર હંમેશા વિચારીને જ આપતા હોય છે કે ભાઈ એકી હાથે 5000 અરજીઓ આવી હોય તો એમાંથી કોને લાયસન્સ આપવું એ તો સરકારશ્રીનો જ નિર્ણય લેવાનો હોય, કલેક્ટરશ્રીને લેવાનો હોય. તો કોને લાલજીભાઈ, લાગતું નથી કે માની લો હથિયાર આવી જાય યુવાનો પાસે, કોઈ પણ યુવાન હોય તો એક ચડતું લોહી હોય, ઉકળતું લોહી હોય, તો ઉપરથી હત્યાઓનો સિલસિલો અથવા ખૂન ખરાબા વધી જાય એવી પણ એક શક્યતા બીજી બાજુ રહે. જો વિદેશની અંદર આ બધું થતું હોય છે, ઘણા બધા હુમલા જોવા મળતા હોય છે, પણ કલેક્ટર એટલે આખા જિલ્લાના સૌથી વધારે બુદ્ધિશાળી અધિકારી કહેવાય. તો એમને તો ખબર પડે કે ભાઈ લાલજીભાઈ, કેતનભાઈ કે આરસી પટેલે આપવું કે ના આપવું, નિર્ણય તો એમને જ લેવાનો હોય છે. તો એમને તો ખબર પડે કે બિઝનેસ સાથે સંકળાયેલા છીએ કે સમાજ સાથે. આરસી પટેલ સાહેબ છે કે વ્યાજખોરોના સામે લડી રહ્યા છો તો એવા વ્યક્તિને આપવું જ જોઈએ. એમ કલેક્ટરને પોતાનો અધિકાર છે સ્વતંત્ર, કોને આપવું કોને ના આપવું એ તો જોઈ શકે. અરજી તો આખી દુનિયા કરે. ઓકે કેતનભાઈ, વાત જે પ્રમાણે થઈ રહી છે એટલે એ જ વાત કે જો આટલો બધો ભય છે પાટીદાર સમાજને કે યુવાઓને
તો પછી સરકાર પાસે રક્ષણ ન માગી શકે? તમારા જેવા નેતાઓ છે, મંત્રીઓ છે, મુખ્યમંત્રી પોતે પાટીદાર છે, એક બેઠક કરો, ચિત્ર રજૂ કરો, પછી અમને રક્ષણ આપો, આવી વાત ન થઈ શકે? ભલે માન્યું કે કાયદો વ્યવસ્થા કથળી છે, આપ કહી રહ્યા છો એ પ્રમાણે. માગવું જોઈએ. અને લાલજીભાઈ નો તો સારું સંગઠન છે, એમને પણ વિનંતી છે. આરસી પટેલ બી સારું વ્યાજખોર ચલાવે છે, એ પણ હું બી એમના ગ્રુપમાં છું, એટલે સારું છે. પણ આ વાત તમે જે લાલજીભાઈ પૂછી એનો થોડોક જવાબ હું આપું કે કેવું છે કે જે પ્રકારે ઇસ્યુ જે પ્રમાણે ગુણવત્તાના આધારે લાયસન્સ આપવામાં આવે છે, ઘણીવાર સોશિયલ મીડિયામાં એવા વિડીયો જોયા છે, તલવારથી કેક કાપતા, રસ્તા ઉપર કેક કાપતા, ગમે તેમ ભડાકા કરતા. તો એવા જે મિસયુઝ માટે છે ને, એ થોડા નિયમ કડક કરવા જોઈએ અને સ્વરક્ષણ માટે નિયમો હળવા કરવા જોઈએ. મેં જોયેલું છે, ઘણા બધા કેસોનો મેં અભ્યાસ કર્યો છે. અમારા વડીલ મિત્ર છે આરસી પટેલ, એમને ખ્યાલ હશે કે વેપન લાયસન્સ વાળું હોય ને જો કંઈ પણ સામે ઇન્જરી થાય તો 300-700 લાખથી જ હોય છે. ખ્યાલ હશે યાર. એટલે મારું એવું કહેવું છે કે એ જે એમાં જે એની જે પ્રક્રિયા છે ને, ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા લોકો એવો કોમેન્ટ કરતા હોય છે કે વેપન લાયસન્સ વાળું રાખવા કરતા 2 નંબરનું રાખવા કંઈ ફરક પડતો નથી. એટલે કેવું છે કે એ નિયમ પણ હળવા કરવા જોઈએ એવું મને લાગે છે. કારણ કે ઘણીવાર છેક એવું લાગે કે ફાઇનલ મોત જ આવી ગયો તો જ ટ્રિગર દબાવાય છે, બાકી અત્યાર સુધી માર ખાધે જ જવું પડે છે. એટલે કેતનભાઈ, તમે તો સરકારમાં છો અને સરકારમાં રહીને પણ આ વાત જયારે કરી રહ્યા છો, ત્યારે તમને નથી લાગતું કે આ વાત મારો સવાલ એ હતો કે મુખ્યમંત્રી શ્રીને કરવી જોઈએ, ગૃહમંત્રીને કરવી જોઈએ, તમારા પાટીદાર નેતાઓ કે મંત્રીઓને કરવી જોઈએ? સાહેબ, આ વાત આપની જાણ ખાતર હું સરકારમાં નથી, હું ભાજપમાં છું. અને ભાજપમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને. પણ ભાજપમાં આવા કરોડો કાર્યકરો છે, ભાજપમાં ધારાસભ્યનું કઈ રીતે કામ કરાવતા હોય કે શું ચાલતું હોય તમે જાણો, દુનિયા જાણે છે. તમારો સમાજ તો છે ભારતીય જનતા પાર્ટીમાં, તમારો સમાજ તો છે ભારતીય જનતા પાર્ટીમાં, મંત્રીઓ, મુખ્યમંત્રી, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો. હું તમને ફરી એક વાર કહું છું કે ધારાસભ્ય લેવલે બેઠેલા માણસને આ રજૂઆત કરવી હોય તો અઘરું પડતું હોય છે, મંત્રીને અઘરું પડતું હોય છે. તો પછી હું તો કોઈ પદ પર નથી એવા પાર્ટીમાં પણ. બીજું આજે એમને તમે આજે ડિબેટમાં બોલાયા ને, હું જયારે મારા સમાજની વાત આવે સાચું બોલવા જો તો ખબર નહીં કાલે શું થશે. બરાબર. અને કેતનભાઈ એવું છે કે જયારે મુખ્યમંત્રી કે ધારાસભ્યો આટલા બધા હોય, પણ જયારે ધારાસભ્ય કે મંત્રી કે મુખ્યમંત્રી બને છે એટલે સમાજનો કોઈ વાત જ હોતી નથી. એમનો પાર્ટીનો જે આદેશ હોય એ પ્રમાણે જ કામ કરવાનું હોય છે. અને એમાં તો ખાસ બધા લોકો એવું જ કહેતા હોય છે કે આવી કોઈ સમાજની વાત કરશો નહીં, જે નિયમ પ્રમાણે આવતું છે એમ જ થશે. જો લાલજીભાઈ જે પ્રમાણે કહે છે ને, લાલજીભાઈ જે પ્રમાણે કહે છે કે સમાજના લોકો જે સરકારમાં કે પાર્ટીમાં કે ભાજપમાં જાય છે ને, એ સમાજ ભૂલીને ભાજપમાં થઈ જાય છે. અને લાલજીભાઈ ના અમારા જેવા વ્યક્તિઓ કે જે સમાજ તરફી જ રહે છે, તટસ્થ બોલે છે. તમે તો કેતનભાઈ, તમે તો દૂધમાન દહીંમાં બેમાં છો. કેતનભાઈ, તમારા જેવી વ્યક્તિ દૂધમાન દહીંમાં છે. લાલજી પટેલ તો ચોખ્ખું છે કે આ તો દૂધમાં છે, કાં તો દહીંમાં છે. તમે દૂધ ને દહીં બેમાં પગ રાખો છો. હું જરાય નથી. હું પાર્ટીમાં છું, પણ પાર્ટીને જ્યાં જેને જે કહેવું પડે સ્પષ્ટ કહું છું. અને આજે આપના માધ્યમથી ફરક શું પડે છે? ફરક શું પડે છે? તમારા કહેવાથી ફરક શું પડે? તમે કોઈ સાંભળતું તો છે નહીં. હા, તો એ તો તમે એક વસ્તુ સમજો કે જે પદ પર બેઠા છે, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, કે તમે આ તો મને પૂછ્યું કે તમે રજૂઆત કરો, એટલે મેં આપને કહ્યું કે મારી રજૂઆત ત્યાં પહોંચે નહીં. બરાબર. ચલો પટેલ સાહેબ, આખરે બોલાયો. યસ. ધન્યવાદ કરું છું. કેમ કે મને પાર્ટીમાંથી ખબર છે કે હું સ્પષ્ટ બોલું છું, એટલે ઘણી વાર મારું નામ આવે તો ના પાડે છે કે આજે હું જે સ્પષ્ટ કહું છું, મેં અત્યાર સુધીની દરેક ડિબેટમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સાચી છે તો ભારતીય જનતા પાર્ટીની ફેવરની વાત કરી છે, જે સમાજ સાચો છે ત્યાં સમાજની ફેવરની વાત કરી છે. પણ જે મારો આત્મા કે અને વાસ્તવિકતા છે અને સત્ય છે તે મેં વાત કરી છે. હું ક્યારેય કોઈનો ગુલામ હતો નહીં, કે આજે પણ હું કોઈનો ગુલામ નથી. એટલે હું જે પટેલ સાહેબ, ઓકે સાહેબ, મારી પાસે સમય ઓછો છે. પટેલ સાહેબ, આખરે શું કેવું છે? જો આવું બધું થતું હોય, કાયદો વ્યવસ્થા ફેલ હોય, તમે તો કાયદાના જાણકાર છો, કાયદાના રક્ષક રહી ચૂકેલા છો, તો શું આવી રીતે પરવાના માંગવાના કે પછી એની રજૂઆત થવી જોઈએ એક સમાજ તરફથી? શું માનવું છે? અરે, રજૂઆત પણ થવી જોઈએ અને પરવાના પણ મળવા જોઈએ. પણ સરકારની જે ઊંઘતી સરકાર છે ને, અત્યારે સરકાર ધ્યાન ઉપર નથી લેતી, એવો એક સામાન્ય પ્રતિભાવ મળી રહ્યો છે. તો સરકારને જગાવવી જોઈએ. સરકારે પોતાની જવાબદારી સુરક્ષા કરવાની નિભાવવી જોઈએ. અને જેને જરૂર હોય, જે યોગ્યતા મેરિટ ઉપર લાયસન્સ મળવા જોઈએ.
જો આપણી પાસે એક હથિયાર હશે તો આપણે પોતાની જાતે ઓટોમેટિક સુરક્ષિત રહીશું, અને કોઈ આપણને મારી નાખે એના કરતા 307 લાગુ પડે તો ભલે પડે, પણ આપણે જીવતા રહી જઈશું. ચલો, તો પોલીસની પણ જરૂર નથી અને કોઈ કાયદો વ્યવસ્થાની પણ જરૂર નથી. દરેકે પોતાનું રક્ષણ પોતાની રીતે કરવું જોઈએ એવું આપનું માનવું છે? ના, એ રીતે નથી માનવું. સરકાર તો કરે જ છે, અને જે કરે છે એની અંદર એ ઝડપી કામ કરે. અને સરકારની ખૂબ જરૂર છે, પોલીસની ખૂબ જરૂર છે. થઈ શકે છે, પણ સમયની મર્યાદા છે. પણ જે પ્રમાણે લાલજીભાઈએ કહ્યું કે દરેકનો અધિકાર છે પોતાને સુરક્ષિત રાખવા માટે, અને ખાસ તો જે એમણે કહ્યું કે રેપ, મર્ડર અને જે પ્રમાણે ગુનાઓ વધી રહ્યા છે, લૂંટ વધી રહી છે, એક મહિનામાં 10 મર્ડર થાય તો એમનું કેવું છે કે લોકો ક્યાંક ગભરાય છે, ભયનો માહોલ છે. સુરક્ષા માટે લાયસન્સ માંગવું જરૂરી છે, દરેક સમાજનો અધિકાર છે અને કલેક્ટરને સત્તા છે. કેતનભાઈએ કહ્યું એમ કે 2 તોલા સોનું ઓછું લેવું, પણ વેપન લાયસન્સ લેવું એટલું જ નહીં, વેપન પણ રાખવું જોઈએ. અને એમણે માધવસિંહ સોલંકીની સરકાર વખતની પણ વાત કરી કે ગંભીર સ્થિતિ હતી, સ્વરક્ષણ માટે આ જરૂરી છે એમણે કહ્યું. અને એમણે કહ્યું કે ભાજપ હોય કે સમાજ હોય, કેતન પટેલ સ્પષ્ટ બોલે છે, જો ભાજપને કહેવા જોઈએ તો ભાજપને કહેજે, સમાજને કહેવા જોઈએ તો સમાજને પણ કહેતા હોય છે. અને એટલે જ હું આ ડિબેટમાં આવ્યો છું. જ્યારે આરસી પટેલે કહ્યું તેમ કે જરૂરિયાત ઊભી થઈ છે, અને પહેલીવાર ગુજરાતમાં સ્થિતિ એવી થઈ છે કે લોકો ફફડી રહ્યા છે, ભય છે, હિંસક પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને ઊંઘતી સરકારને જગાડવી જોઈએ. મેરિટ પ્રમાણે લાયસન્સ આપે તો આરસી પટેલનું કહેવું ખોટું નથી. અને જ્યારે વ્યાજખોરી મુક્તિની એક મંચ પોતે એક ઝુંબેશ પણ ચલાવે છે, અને પોતાની રીતે આખું એક સંગઠન ભેગું કરીને આ વ્યાજખોરો સામે લડત પણ આરસી પટેલ ચલાવે છે. એ પણ બહુ ધન્યવાદને પાત્ર છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. લાલજી પટેલ, કેતન પટેલ, આરસી પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. અમને પણ આપો બંદૂકનું લાયસન્સ. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.